નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને સૌરાષ્ટ્ર સુરત સાથે હું આપની સાથે મહેન્દ્ર। સમાચારની શરૂઆત કરીએ જામનગરથી। તો જામનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે। સાંસદ પૂનમ માડમે કોંગ્રેસ અને આમ આદમીને પડકાર આપ્યો હતો કે તેમના કાર્યકર્તાઓના રાષ્ટ્રીય નેતાઓ સાથેના ફોટા બતાવો, નહીં તો હું રાજકારણ છોડી દઈશ। જ્યારે આ પડકારને પૂર્વ સાંસદ વિક્રમ માડમે સ્વીકારી છે અને રાહુલ ગાંધી સાથે કાર્યકરનો ફોટો રજૂ કરવાની વાત થઈ છે, ત્યારે હવે આ કાકા ભત્રીજી વચ્ચેનો જે વિવાદ સૌરાષ્ટ્રની રાજનીતિમાં ચર્ચાનો વિષય બન્યો છે। આપણી તાલુકા અને જિલ્લા પંચાયતની આપણી સીટોનો મજબૂત કડી વિધાનસભા અને લોકસભા સાથે જોડશું। એટલે તમારા તાલુકા પંચાયતનો સભ્ય ફોન કરે તો એ અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? જિલ્લા પંચાયત સભ્ય ફોન કરી અવાજ દિલ્હી પહોંચે કે ના પહોંચે? કોંગ્રેસ કે આપવાડાને પૂછજો, એના નેતા વાત કરવામાં કેટલા પાપડ બેલવા પડે। એ નેતા રે આમ એક 1 to 1 ઉભા રહીને ફોટો ઈ જો પડાવી દે ને તો મારે જાહેર જીવન મૂકી દેવું। અને હવે હું સાંસદને વિક્રમ માડમ ચેલેન્જ આપે છે કે નામ તમે નક્કી કરો। તમે જે ચેલેન્જ આપી છે ને 48 કલાકની અંદર, હું તો 24 કલાકની અંદર આપની ચેલેન્જ ઉપાડું છું। આપ 48 કલાકમાં મને જવાબ આપજો। નામ ચોઈસ કરવાનો અધિકાર પણ આપને આપો છો। કોંગ્રેસનો કોઈ પણ કાર્યકર, કારણ કે મારા માટે સામાન્ય કાર્યકર નથી, મારા માટે તમામ કાર્યકર મહત્વના કાર્યકર છે। નામ તમે નક્કી કરો, 48 કલાકમાં મને એનું નામ આપો। એ કાર્યકરનો ફોટો રાહુલ ગાંધીને સાથે રાખીને, એમનો ફોટો પડાવીને આપ કયો એ જાહેર મંચ ઉપર હું ડિક્લેર કરીશ। જો એ જાહેર મંચ ઉપર રાહુલ ગાંધીની સાથે એ કાર્યકરનો ફોટો નહીં પડાવી શકું તો જાહેર જીવન હું છોડી દઈશ। હવે જાહેર જીવન કોણ છોડશે એ તમારે નક્કી કરવાનું છે। રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો અને જેમાં અલગ અલગ મુખ્ય 9 મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે। ત્યારે સંકલ્પ પત્ર તૈયાર કરવામાં આવ્યો છે અને જેમાં સંકલ્પ પત્ર જાહેર કરતા પ્રભારી મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું કે બીજા પક્ષો માટે ચૂંટણી ઢંઢેરો હોય છે, પરંતુ ભાજપ લોકો સમક્ષ સંકલ્પ પત્ર મૂકશે અને આ સંકલ્પ પત્ર ભાજપ માટે ભગવદ્ ગીતા સમાન છે। સંકલ્પ પત્ર એ પાર્ટીનો હોય એ પ્રકારની વાત મૂકીને આજે દેશમાં સંકલ્પ પત્ર તરીકે એને અમે લોકો સુધી મૂકીએ છીએ। આ સંકલ્પ પત્ર એ અમારામાં શ્રીમદ ભગવદ્ ગીતાથી ઓછું નથી। આ મારો એક ભગવદ્ ગીતાનો ગ્રંથ છે। સેવા હી સંગઠનના ન્યાય અને સિદ્ધાંત સાથે ભારતીય જનતા પાર્ટી અવિરતપણે લોકોની સેવામાં કામ કરી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। ત્યારે શહેરમાં 18 વોર્ડની કુલ 72 બેઠકો માટે રાજકીય જંગ જામ્યો છે, જ્યાં ચૂંટણી માટે કુલ 1014 મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે। ત્યારે ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પૂર્ણ થાય તે માટે 6 સેન્ટર માટે 6 રિટર્નિંગ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી છે। દરેક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી સોંપવામાં આવી છે। આજરોજ સેન્ટ્રલ ઈવીએમ વેરહાઉસ ખાતેથી જે કન્સર્ન્ડ રિટર્નિંગ ઓફિસર્સ છે એ પોતાના ઈવીએમ લઈ જવા માટે આવ્યા છે। મારે વોર્ડ નંબર 1, 2, 3 છે, એટલે અહીંયાથી મારે મારા સ્ટ્રોંગ રૂમમાં જવાના છે। દરેક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી છે। મારા ભાગે 1, 2 અને 3 નંબરના વોર્ડ છે। હવે ઈવીએમ લઈ જઈએ છીએ, પછી એને બેલેટ અંદર નાખી પ્રિપેર કરી અને મતદાન મથકે લઈ જવાના થશે। મનપાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર છે તે એક્શન મોડમાં દેખાઈ રહ્યું છે। સીધા જ આપને દ્રશ્ય દેખાડવા માંગીશ। રાજકોટ મહાનગરપાલિકાની જે ચૂંટણી શાખા છે ઈવીએમ સ્ટ્રોંગ રૂમ દ્રશ્યો, ત્યાં આ અત્યારે વહીવટી જે કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। 18 વોર્ડમાં 72 બેઠક માટે જંગ જે થવાની છે તેમાં કહી શકાય કે 72 બેઠક માટે 1014 મતદાન મથક છે તે બનાવવામાં આવ્યા છે। સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમમાંથી ઈવીએમને ડિસ્પેચ કરવાની જે કામગીરી છે તે અત્યારે થઈ રહી છે। ત્યારે અલગ અલગ 6 સેન્ટરમાં મોકલવામાં આવશે। 6 સેન્ટર માટે 6 રિટર્નિંગ ઓફિસર નિમાયા છે। એક રિટર્નિંગ ઓફિસરને 3 વોર્ડની જવાબદારી છે તે સોંપવામાં આવી છે। ત્યારે 1217 સામે 1340 બેલેટ યુનિટ અને
1217 સામે 1280 કંટ્રોલ યુનિટ છે તેની ફાળવણી છે તે કરવામાં આવી છે. ચોક્કસથી જે મતદાન થાય તે મતદાનને લઈને જે જિલ્લા વહીવટીતંત્ર છે તે ખૂબ જ સક્રિયતા દાખવી રહી છે અને કોઈપણ પ્રકારનું અણબનાવ ન બને તેના માટે પણ એક જે જિલ્લા વહીવટીતંત્ર છે તે પોતાની જે કામગીરી છે તે કરી રહી છે. ત્યારે હાલ સમગ્ર પ્રોસેસ શરૂ કરવામાં આવી છે. હાલ જિલ્લા વહીવટીતંત્ર છે તે એક્શન મોડમાં દેખાઈ રહી છે અને ચૂંટણી નિષ્પક્ષ થાય તે હાલ અત્યારે ક્યાંક પ્રયાસ થઈ રહ્યા છે. પછી લલિત વ્યાસલ, ધ્રુવ કુંડલ, રાજકોટ. ઉના શહેરમાં રાજકીય પરિવર્તન જોવા મળ્યું છે, જ્યાં પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ નગરસેવક રાજુ ગટેચા દ્વારા અને તેમના પુત્ર દેવલ ગટેચાએ કોંગ્રેસ છોડી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાણ કર્યું છે. ત્યારે ધારાસભ્ય કાળુ રાઠોડના વિકાસલક્ષી કામોથી પ્રભાવિત થઈ તેઓ ભાજપમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ધારાસભ્યના કાર્યાલયે આયોજિત કાર્યક્રમમાં ભાજપનો ભગવો ખેસ ધારણ કરી તેઓ વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. બોટાદ નગરપાલિકાના વોર્ડ નંબર 5માં પાણી, રોડ અને સ્ટ્રીટ લાઇટ જેવી મૂળભૂત સુવિધાઓની અછતને લઈને સ્થાનિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મહમ્મદનગર, મહમ્મદ ગફૂર, પઠાણવાડી સહિતના વિસ્તારોમાં અંદાજે 10,000 જેટલા મતદારો વસે છે. અહીં નિયમિત પાણી, જે પીવાનું પાણી છે, આ પીવાનું પાણી 10 થી 12 દિવસે મળે છે. તેમજ અનેક વિસ્તારોમાં સીસી રોડ, ગટર અને સફાઈની સમસ્યાઓ પણ યથાવત છે. આરોગ્ય કેન્દ્રની પણ માંગ ઉઠી છે. ત્યારે સ્થાનિકોનો આરોપ છે કે ચૂંટણી સમયે જ નેતાઓ દેખાય છે, બાદમાં ગાયબ થઈ જાય છે. પણ અહીંયા કોઈ ધ્યાન નથી દેતું. મત લેવો હોય ત્યારે આવે છે, અમને ઊભા રાખો, અમને આપો મત, આપો મત આપી તો કાંઈ કામ કરતા નથી. અમારી ગટર હજી અડધી જ છે. પાણીના અમે 500 રૂપિયાનો ટાંકો મંગાવી અને મહિનો નથી હાલતો. અને અમારા બાલવાટિકા માટે, બાળકો માટે કરવાની છે આંગણવાડી, પણ તોય કોઈ ધ્યાન દેતું નથી. બધું કામ અડધું અડધું કરે છે, કોઈ જવાબ દેતું નથી. ત્યાં જઈને અમે થાકી ગયા, પણ કોઈ જવાબ દેતું નથી. રોડ રસ્તાની કેવી સ્થિતિ છે? રોડ રસ્તા તો બિલકુલ છે જ નહીં અને ગટર લાઈને અડધી જ છે. આપણે ઉમેદવારથી કોઈ લેના દેના નથી, આપણે કામથી લેના દેના છે. ઉમેદવાર કોઈ પણ હોય, આપણે મત દેવાનો, કામથી મત દેવાનો. મત માંગવા આવે ત્યારે કામ કરી દઈશું, આમ કરી દઈશું, પણ કોઈ પી ડોકાતું નથી. આ વિસ્તારની અંદર કેવા પ્રકારના કામો બાકી છે? ગટર, રોડ, રસ્તા, સ્ટ્રીટ લાઇટ, સફાઈ કામ બધું. અત્યાર સુધીમાં આ વિસ્તારની અંદર રોડ બન્યો જ નથી. નહીં, આટલા વર્ષથી એરિયા બન્યો છે, 20 વર્ષ એરિયા થયો. આની પહેલાના એરિયા છે એમાં રોડ રસ્તા બધું બની ગયું છે. નગરપાલિકા કે કોર્પોરેટર કોઈ ધ્યાન દેતું નથી. આ એરિયામાં તો ખાલી માણસો મત લેવા પૂરતા જ આવે છે, બાકી અહીંયા કને કોઈ માણસો આવતા જ નથી. કોઈ પણ ઉમેદવાર અત્યાર સુધી ચૂંટાઈને લાયા છે એ કોઈ અહીંયા 5 વર્ષમાં અહીંયા આંટો મારવા નથી આવ્યું કે અહીંયા શું પરિસ્થિતિ છે આવડામની. અહીંયા રોડ નથી, રસ્તા નથી, પાણીની સુવિધા નથી, આરોગ્યની કોઈ સુવિધા નથી, સ્કૂલોની કોઈ સુવિધા નથી, આંગણવાડીની સુવિધા નથી. આ બધી વાતે વંચિત માણસ, આ બધા પછાત માણસો રહે છે જે મજૂરી કરીને એનું ગુજરાન હકાવે અને પાણીના ટાંકા વેચાતા લઈને બિચારા નાખે છે. એટલે અહીંયા તો અમારો ઉમેદવાર એવો જોઈએ કે અમારે બોલાવીને તરત આવે અને કામ કરે એવું, બાકી અમારે કોઈને મત દેવાનો થતો નથી હજુ ખેરા. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં રાજકીય સમીકરણો બદલાતા જોવા મળે છે. ત્યારે જામનગરમાં દરિયાકાંઠાના માધાપર ભૂંગા ગામે સ્થાનિકોએ ભાજપ સિવાયના પક્ષોનો બહિષ્કાર કર્યો છે. ત્યારે ગામના 2250થી વધુ મતદાતાઓએ ખુલ્લેઆમ ભાજપને સમર્થન આપ્યું હોવાનું સામે આવ્યું છે. વર્ષોથી રોડ, ગટર અને પીવાના પાણી જેવી મૂળભૂત સમસ્યાઓ જે છે જોવા મળી રહી છે અને આ સુવિધાઓ હવે ન મળે તો લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે મસ્જિદ પાસે બેઠક યોજી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો. હિન્દુ મુસ્લિમ તમામ રહેવાસીઓએ ભાજપને જંગી બહુમતીથી જીતાડવાનો સંકલ્પ કર્યો છે. જે લોકો છે મોટી સંખ્યામાં કોંગ્રેસમાં જોડાયા છે. કે આજે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠતમ આગેવાન અને તાલુકા પંચાયત લખતરના પૂર્વ પ્રમુખ એવા આદરણીય નયુભા અને એવા જ આદલસરના પૂર્વ સરપંચ અને ભારતીય જનતા પાર્ટીના પણ વરિષ્ઠતમ અગ્રણી એવા માન્ય રાજુભાઈ, સાથે સાથે બાબુભાઈ, માવજીભાઈ, આ બધાએ કોંગ્રેસ પક્ષની અંદર એમનો પ્રવેશ કરાવી અને અમે બધા ખૂબ હર્ષની અને આનંદની લાગણી અનુભવી છે. માન્ય નયુભા, રાજુભાઈ અને બાબુભાઈ, માવજીભાઈથી કોંગ્રેસ પક્ષને આગામી સમયમાં ખૂબ મજબૂતી પ્રાપ્ત થવાની છે. તમામ કાર્યકરોનો જુસ્સો અને મનોબળ આજે ખૂબ વધ્યું છે
અમે સર્વેનો આભાર માનીએ છીએ. સાથે સાથે અમે ખૂબ આનંદની લાગણીનો. તો સમાચારમાં આગળ વાત કરીએ તો મહત્વના સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે, જ્યાં સુરતમાં ભાજપ કરેલી મોટી કાર્યવાહી સામે આવી છે. ત્યારે સુરત જિલ્લા ભાજપ પ્રમુખની આગાહી કરવામાં આવી છે. ગત શુક્રવારે કરેલા બળવાનું આજે પરિણામ આપવામાં આવ્યું છે, જ્યાં બળવો કરનાર ભોળા પ્રમુખ દ્વારા લેવામાં આવ્યા છે. જ્યાં બળવો કરનાર જે શખ્સો છે, બળવો કરનાર જે તેઓના ઉપર કડક કાર્યવાહી કરવામાં આવે છે, તેઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બળવો કરનાર ભોળા ભરવાડ સહિત 4 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ત્યારે શિસ્ત ભંગ બદલ આ કાર્યવાહી કરવામાં આવી છે. જ્યાં પક્ષ સામે બળવો કરનાર લોકો છે તેમના વિરુદ્ધ શિસ્ત ભંગના પગલાં લેવામાં આવ્યા છે. પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા. સુરત જિલ્લા ભાજપ પ્રમુખે જે છે તે આજરોજ 4 જણાને સસ્પેન્ડ કર્યા છે પાર્ટીમાંથી. તો બીજી તરફ તેની અંદર એક ચલથાણ ગામના ભૂતપૂર્વ ઉપસરપંચ છે ભોળાભાઈ ભરવાડ, તેમને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શા માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે? આપણે નગર સંગઠનના પ્રમુખ આપણી સાથે છે, તેઓ સાથે વાત કરશું. કિરણભાઈ, જે પ્રમાણે હાલ અત્યારે ભોળાભાઈ સહિત 3 લોકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શા માટે સસ્પેન્ડ કરાયા છે? જી, ભાજપ એક શિસ્તબદ્ધ પાર્ટી છે. પક્ષના નિયમોથી ઉપર જઈને કરેલી કોઈ પણ પ્રવૃત્તિ ચલાવી લેવામાં આવશે નહીં. ગત જે રીતે ઓફિસ પર આવીને શક્તિ પ્રદર્શન અને પક્ષ વિરોધની નિવેદનબાજી કરવામાં આવી, તે શિસ્ત ભંગની ગંભીર બાબત છે. ચોક્કસથી. તો બીજી તરફ ભોળાભાઈ ભરવાડનો એવો પણ આરોપ છે કે તેઓને ટિકિટ નહીં, તેઓની સાથે અન્યાય પણ થયો છે, તેથી કરીને તેઓએ બળવો કર્યો હતો. તમારું શું કહેવું છે? ટિકિટની માંગણી તો કોઈ પણ કરી શકે છે, સૌને અધિકાર છે ટિકિટ માંગવાનો, પણ ટિકિટ કોને આપીને નિર્ણય સંગઠન દ્વારા વિચાર વિમર્શ કરીને લેવામાં આવે છે. ટિકિટ મળે તો પક્ષના સત્તાવાર ઉમેદવારની સામે પડવું એ વિશ્વાસઘાત છે. ચોક્કસથી. તો બીજી તરફ આ કાર્યવાહી જે છે તે ભોળાભાઈ ભરવાડ ઉપર થવી જોઈએ, પરંતુ 3 અન્ય વ્યક્તિઓ ઉપર પણ કેમ આ કાર્યવાહી કરવામાં આવી? જે હોદ્દેદારોએ પક્ષમાં સક્રિય સભ્ય હોવા છતાં આ બાબત સાથ આપ્યો અને શિસ્ત ભંગની પ્રક્રિયામાં ભાગીદાર બન્યા, તે તમામ સામે જિલ્લા પ્રમુખે પુરાવાને આધારે કડક પગલાં ભર્યા છે. ચોક્કસથી. તો બીજી તરફ શું લાગી રહ્યું છે? કોઈ પ્રકારનું પરિણામ શું લાગે છે? હાલ અત્યારે તેઓ પણ અપક્ષમાંથી ઉમેદવારી કરી છે. શું લાગે છે ભારતીય જનતા પાર્ટીની સામે તેઓ ફોર્મ ભર્યું છે હાલ? આમાં ભારતીય જનતા પાર્ટીની સામે જે પૈરા છે ને પક્ષમાં એ લોકો અપક્ષમાં ફોર્મ ભર્યું છે, એમાં પાર્ટીનું કોઈ નુકસાન નથી. 28 સીટ ભાજપની રહેશે ને રહેવાની જ છે. ચોક્કસથી. ભવ્ય વિજય છે પાર્ટીનો. ચલથાણની 12 સીટ ને કરોદરાની 14 સીટ અમે જીતવાના છે. 16 સીટ. ઓકે, 28 સીટ. ચોક્કસથી. તો આ હતા નગર પ્રમુખ અને તેઓ પણ હાલ અત્યારે દાવો કરી રહ્યા છે કે અપક્ષમાં ફોર્મ ભરવાથી કોઈ પણ પ્રકારનું ભારતીય જનતા પાર્ટીને પડવાનો નથી. તેમજ 28 સીટ જે છે કડોદરા ચલથાણની મળીને તે ભારતીય જનતા પાર્ટી જે છે તેનો ભગવો ચોક્કસપણે લહેરાશે, તેવું હાલ અત્યારે નગર સંગઠનના પ્રમુખ જે છે તે દાવો કરી રહ્યા છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો રાજકોટથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જે રાજકોટના માખવડ ગામે એસએમસીએ દરોડા પાડ્યા છે. તો મહત્વના સમાચાર રાજકોટથી માખાવડ ગામે ફાર્મ હાઉસમાં એસએમસી દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. એસએમસી 11,56,000 રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. ત્યારે એસએમસીએ દરોડા. તો ભાવનગરથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભાવનગરમાં લીલા સર્કલ પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે. ત્યારે ભાવનગરના લીલા સર્કલ પાસે આગ લાગવાની ઘટના સામે આવી છે, જ્યાં ખાનગી હોસ્પિટલમાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. ત્યારે આગ લાગતા જ ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ત્યારે ભાવનગરનું લીલા જે સર્કલ, ત્યાં આગ લાગવાની ઘટના, જ્યાં દર્દીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ. સર્કલ આગળ કોમર્શિયલ બિલ્ડિંગ છે, એમાં સદવિચાર હોસ્પિટલ આવેલી છે. એના બેઝમેન્ટમાં આગ લાગેલી હતી, સ્ટોરેજ વિભાગમાં આગ લાગી હતી, અને એમાં પૂર્વ ઝોનલ અને હેડક્વાર્ટર 4 ગાડીઓ રવાના થયેલી હતી, ટીમ રવાના થયેલી અને ફાયર ફાઇટિંગ કરી રેસ્ક્યુ કરેલી છે. અંદાજે 24 થી 28 પેશન્ટને ઉપરથી રેસ્ક્યુ કરીને બહાર કાઢેલા છે.
કોઈ જાનહાની નથી અને આગ કંટ્રોલમાં છે. આ સ્ટોરેજ વિભાગ છે, પેશન્ટ કોમર્શિયલ બિલ્ડિંગ પ્લાન મંજૂર થયેલો છે, છતાં તપાસનો વિષય છે. અમે તપાસ કરીને અમે એક્શન લેશું. નીલમબાગ પોલીસ સ્ટેશનના જે લીલા સર્કલ છે ત્યાં આવેલ સદવિચાર હોસ્પિટલ જે છે તેના બેઝમેન્ટ કોઈ બી કારણસર આગ લાગેલી અને આ આગ લાગતા અને કોર્પોરેશનને સ્ટાફને જાણ કરતા તમામ અધિકારીશ્રીઓ, બીજા બી જે કાર્યકરો તથા મેડિકલ સ્ટાફ, પોલીસ સ્ટાફ અત્રે જે છે આવી ગયેલા છે અને આગને કાબૂમાં લઈ લીધી છે અને આ આગમાં કોઈ જાનહાનિ નથી. સુરતના ડભોલીમાં માતાએ પોતાની 2 માસૂમ પુત્રીઓને ઝેર પીવડાવી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. રસોઈ બનાવવા જેવી નજીવી બાબતે ઝઘડો થતા બાળકીઓને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ત્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન પરિણીતાનું મોત નીપજ્યું છે, જ્યારે 2 દીકરીઓની હાલત સ્થિર જણાઈ રહી છે. જ્યાં સમગ્ર મામલે સિંગણપોર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. દવા પી ગયા, ફોન આવ્યો ખાલી ઓફિસે ગયો. હવે 2:30 ગાળામાં દવા પી ગઈ. મેં કીધું હું કાંઈ કારણ કાંઈ નહીં કે બસ મારે નથી જેવું. એ 2 છોકરીઓને કહે પણ છોકરીઓને તો અત્યારે કોઈ વસ્તુ કાંઈ છે જ નહીં. હા, એની હાલત તો જેવી છે એવી નહીં છે. દીકરીઓ તો જે આમ કાંઈ ઓલું જ નથી, કોઈ વસ્તુ છું જ નથી અત્યારે. સુરતના સચિન વિસ્તારમાં એસઓજી અને આરોગ્ય દ્વારા દરોડા પાડવામાં આવ્યા. ત્યારે આ દરોડા દરમિયાન ગોડાઉનમાંથી આશરે 2000 કિલો શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. તેમજ 1700 કિલો રો મટીરિયલ સહિતનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હતો. જ્યારે ઘીના સેમ્પલોને લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવ્યા છે. તેમજ પોલીસ દ્વારા 2 લોકોની અટકાયત પણ કરવામાં આવી છે, જ્યાં પોલીસે આરોપીઓની અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે. ઘી પકડાયું છે, પનીર બધું જ એ પકડાઈ રહ્યું છે અને એટલા માટે જ અમારી ટીમ આરોગ્ય અને અમારી ટીમ પોલીસ સાથે મળીને એમાં ખાસ કરીને સુરત એસઓજી ખૂબ સરસ કામગીરી કરી. એ રીતે અમદાવાદ, રાજકોટ, ભાવનગર બધી જ જગ્યા પર પોલીસનો પણ અમને ખૂબ સહયોગ મળી રહ્યો. યસ, આ રીતે હજી અનેક કાર્યવાહી શરૂ છે અને કરી રહ્યા છે. એ અવારનવાર પકડાઈ રહ્યું છે, પકડાઈ રહ્યું છે અને એમના માટે જાગૃતતા લાવી રહ્યા છીએ. આ જ આપણી સફળતા છે. આ મીડિયા લોકો સુધી પહોંચાડી રહ્યા છે, જેથી લોકોનામાં પણ ખૂબ મોટી જાગૃતતા આવી છે. સુરત શહેર એસઓજીને ફૂડ વિભાગ દ્વારા દરોડા પાડીને નકલી ઘીને ઝડપી પાડ્યો છે. આપણી જોડે સુરત શહેર એસઓજી ડીસીબી છે, એમની જોડે વાત કરીશું. સાહેબ, કેટલા મોટા પ્રમાણે જે પકડાયું છે, આરોપી કોણ છે, કઈ જગ્યાથી રેડ કરવામાં આવ્યું? સચિન જીઆઈડીસીમાં લક્ષ્મી પાર્ક છે, ત્યાં એક પ્લોટ નંબર 79 ગીતાનગર, ત્યાં બંને જગ્યાએ રેડ કરવામાં આવી. ટોટલ જે છે 2029 કિલોગ્રામ નકલી ઘીનો જથ્થો પકડી લેવામાં આવ્યો. આ ઘી જે છે એ મુખ્યત્વે પામ ઓઇલ, વનસ્પતિ ઘી, જુદા એસેન્સ, પછી કેમિકલ્સ અને ફેટ સ્પ્રેડ ને બટર, આ બધું નાખીને આ લોકો બનાવતા હતા. 600 થી 650 રૂપિયા સુધીના ભાવમાં અલગ અલગ વેચતા હતા. અને પૂછપરછ દરમિયાન એ લોકો જણાવે છે કે જે રીતે કોઈ પણ વેપારી એમની પાસે ડિમાન્ડ કરે એ પ્રકારની ક્વોલિટીનું ઘી આ લોકો બનાવતા હતા. અને આ રીતે ટોટલ 14,19,000નો મુદ્દામાલ ઘીનો, તેમજ મશીનરી ને તમામ બીજો મુદ્દામાલ થઈને ટોટલ 36 લાખનો મુદ્દામાલ જે છે એ સીઝ કરવામાં આવેલ છે. સાહેબ, આ લોકો કેવી રીતે બનાવતા હતા, શું યુઝ કરતા હતા જે ઘી આવી રીતે બનતું હતું? આ લોકો જે છે પામ ઓઇલનો ઉપયોગ કરી અને આવું મિશ્રણ કરેલું ઘી બનાવતા હતા અને સસ્તા ભાવમાં વેચતા હતા. આખા સાઉથ ગુજરાતની અંદર આ લોકોનું સેલ હતું અને છૂટક આ લોકો હોલસેલ બનાવીને વેપારીઓને છૂટક આપતા હતા. અને વેપારીઓ જે પ્રમાણે ડિમાન્ડ કરે એ પ્રકારની ભેળસેળવાળું ઘી બનાવી આપતા હતા. સાહેબ, ખાસ કરીને કયા કયા વિસ્તારમાં એ લોકો વેચતા હતા અને જે ઘી છે એમાં જે આપણે શરીર છે પર કેટલું નુકસાન છે?
પામ ઓઇલનું મુખ્યત્વે તત્વો હોય, વનસ્પતિ ઘી બધું હોય તો મુખ્યત્વે શરીરને આનાથી કોઈ ફાયદો થતો નથી. નુકસાનમાં તો પામ ઓઇલથી જે થતા નુકસાન હોય કે ભાઈ ચામડી બળતરા થવી કે પછી પાચન તંત્રના રોગો થવા, આ નુકસાન થવાની સંભાવના રહે છે. કારણ કે ઘી આપણે સ્વાસ્થ્ય સુધારવા માટે ખાતા હોય છે, જ્યારે અહીંયા ઘીના નામે પામ ઓઇલ વેચાય છે, એટલે ચોક્કસપણે શરીરને નુકસાન થશે. સાહેબ, અગાઉ પણ એસઓજી છે જે ઘણા જગ્યાએ રેડ કરીને આવી રીતે પકડ્યો છે, પણ આ લોકોમાં ડર આવતું નથી. એટલે એક જગ્યાએ રેડ કરે તો બીજા જગ્યાએ પણ આવું ચાલતું હોય છે. એના માટે આપણે શું કરશું? વધુ કેસો કરવામાં આવશે ને જો એકથી વધારે આવા કેસો થશે તો આ લોકો પર પાસા જેવી કાર્યવાહી પણ કરવામાં આવશે. બિલકુલ, આ હતા સુરત શહેર એસઓજી ડીસીપી, જેમને કીધું કે આનાથી વધારે જે એકથી વધારે ગુના હશે તેના પાસા જેવી હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવશે. અને ખાસ કરીને જ્યારે પકડાતા હોય ત્યારે કંઈક ના કંઈક બીજી જગ્યાએ પણ એ લોકો ચાલુ કરી દેતા હોય. કેમ કે એસઓજી તો પકડે છે, પણ જ્યારે એ લોકો પકડાય ને છૂટી જાય પછી એ કંઈક ના કંઈક બીજું પ્રગતિમાં લાગી જાય, એને પણ જોવામાં આવી રહ્યું છે. કેમેરા પર્સન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજકોટના જસદણના પોલાર પર રોડ વિસ્તારમાં દારૂની ભઠ્ઠી પર રેડ કરવા ગયેલી પોલીસની ટીમ પર બુટલેગરોએ હુમલો કરી ફરજમાં અવરોધ કર્યો હતો. જ્યાં રેડ દરમિયાન આરોપીઓએ પોલીસ સાથે ઝપાઝપી કરી અને મોબાઈલ છીનવવાનો પણ પ્રયાસ કર્યો હતો. હસુ સોલંકી, કિશોર રેણુકા, હસમુખ રેણુકા અને દિનેશ બારોટ સહિત 4ને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ તેમના સગા નશાની હાલતમાં પોલીસ સ્ટેશને પહોંચી અને ધમકી આપી ગેરવર્તન કર્યું હતું. કુલ 7 લોકો સામે પ્રોહિબિશન અને ફરજમાં રૂકાવટના ગુના હેઠળ ધરપકડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં નગરપાલિકા દ્વારા દૂષિત પાણી વિતરણ કરાયું હોવાનું સામે આવ્યું છે. વોર્ડ નંબર 5ના ચામડિયા કુવા વિસ્તારમાં પીવાના પાણીમાં ફીણ જોવા મળતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. ત્યારે લોકોમાં રોગચાળાનો પણ ભય જોવા મળી રહ્યો છે. જ્યાં સ્થાનિકોએ આ ઘટનાનો વિડીયો બનાવી સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે અને તાત્કાલિક શુદ્ધ પીવાનું પાણી આપવાની માંગ ઉઠાવી છે. તેમજ નગરપાલિકા સામે કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠાવી છે. વેરાવળના વડોદરા ડોડિયા ગામની સિંહ અને સિંહણને એક અદ્ભુત વિડીયો સામે આવ્યો છે. જ્યાં ગામની સીમમાં આવેલા નાળિયેરીના બગીચામાં સિંહ અને સિંહણના ધામા જોવા મળ્યા હતા. કાળઝાળ ગરમીથી બચવા ઠંડા છાયામાં આરામ ફરમાવતા નજરે પડ્યા હતા સિંહણ. ત્યારે સિંહ અને સિંહણના અદ્ભુત દ્રશ્ય ખેડૂતે પોતાના મોબાઈલના કેમેરામાં કેદ કર્યા હતા. જ્યાં સિંહોનો સૌમ્ય અંદાજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તો સૌરાષ્ટ્ર સુરતમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.